હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે છે પૂનમ ને આજે અમે જઈ રહ્યા છીએ અમારા કુળદેવીના મંદિરે। કુળદેવીનું મંદિર અમદાવાદથી થાય છે 130 કિલોમીટર અને થશે અમારે 3 કલાક જેવા। ચલો તમને પણ કરાવીએ અમે દર્શન। અને અત્યારે અમે ચડી ગયા છીએ બરોડા એક્સપ્રેસ વે ઉપર। એપ્રિલ મહિનો બેસી ગયો છે અને ફૂલ ગરમી છે અને અમે શું જોઈએ છે આગળ બરોડા એક્સપ્રેસ ઉપર રોડનું કામ ચાલે છે। બહુ ટાઈમથી તો અમે આવ્યા નથી પણ આજે ચાલુ છે એટલે થોડોક ટ્રાફિક છે। અહીંયા નીચેથી મહી નદી જાય છે, એના ઉપર પુલનું સમારકામ ચાલુ છે। પુલ બહુ ખરાબ હાલતમાં છે। અમે થોડીક વાર બ્રેક અહીંયા લીધો હતો ઠંડુ પીવા માટે। અમદાવાદથી ચડીએ એટલે એક જ સ્ટોપ આવે છે બરોડા એક્સપ્રેસ વે ઉપર। બરોડામાં ટ્રાફિક હતો એટલે થોડીક વાર લાગી અને અત્યારે અમે પાદરાથી થોડાક આગળ આવ્યા છીએ। હવે થોડુંક જ બાકી છે અમારું મંદિર। અહીંયા ગામનો રસ્તો છે એટલે ઠંડક છે, બાકી બરોડામાં તો બહુ જ ગરમી હતી। આ છે પાદરા જિલ્લાનું રણું અમારા કુળદેવી તુલજા ભવાની માતાનું મંદિર। બોલો તુલજા ભવાની માત કી જય। માતાજીના દર્શન તો અમને બહુ સરસ થઈ ગયા। ટ્રાફિક પણ નહોતો, પૂનમ હતી તો પણ। પહેલાં માતાજીનું મંદિર બહુ જ નાનું હતું, અત્યારે બહુ સરસ મોટું કરી નાખ્યું છે અને રોકાવાની સગવડ પણ કરી નાખી છે। હવન ને એવું હોય તો બહારગામથી લોકો આવતા હોય બધાય રોકાય પણ છે અને બહુ જ મસ્ત મંદિર કરી નાખ્યું છે। તમે અહીંયા આવો તો ચોક્કસ દર્શન કરવા માટે આવજો। બસ અમે જઈએ છીએ હવે અમારા ઘરે અમદાવાદ અને પાછા બીજી વાર અમે દર્શન કરવા માટે આવ્યા। બોલો જય તુલજા ભવાની માત કી જય। તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। બોલો માતાજીની જય।